મારી લાઈફમાં થોડુંક મેન્ટલી ડિસ્ટર્બન્સ જેવું ફીલ થતું હતું જ્યારે હું બીજે કોચિંગ લીધી હતી મેં. પછી બી તમે કેમ અમૃતપાલા વિઝન ચૂઝ કરી? એકવાર ખાલી આઈએલ્સનું રિઝલ્ટ આવી જાય તો આપણે પ્રોફાઇલ મૂકીશું ને 100% તમારા વિઝા લાવીને આપીશું. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અમૃતપાલા વિઝન એન્ડ અધર કન્સલ્ટન્સી? કે ના, અહીંયાથી મને પ્રોપર આન્સર પણ મળશે પ્લસ મારા વિઝા 100% આવવાના જ છે. हेलो एवरीवन, दिस इज आकाश देसाई फ्रॉम अमृतपाला विजन. वेलकम बैक टू आवर चैनल. आज हमारे साथ इस पॉडकास्ट में है निशी क्रिश्चियन, जिनका कनाडा स्टूडेंट वीज़ा आ चुका है. ये जो स्टूडेंट है, इनने बेसिकली स्टार्ट की थी उनकी जर्नी अदर कोई कोचिंग सेंटर से, बिकॉज वो पहले IELTS करना चाहते थे. तो 1 बार, 2 बार, 3 बार, 4 बार, 5 बार उन्होंने IELTS की कोचिंग की, उन्होंने वो प्रिपरेशन की, 5 बार उन्होंने एग्ज़ाम दिया IELTS की, बट उनका रिज़ल्ट जिस हिसाब से आना चाहिए था वो नहीं आया, जिसकी वजह से उनका कुछ टाइम भी वेस्ट हुआ. उन्होंने कांटेक्ट किया अमृतपाला विजन में, जिसके अंदर उनको कोचिंग मिली प्रॉपर, और जानेंगे कि उनका क्या रिव्यू है कोचिंग को लेकर, प्लस जानेंगे कि उनका जो एडमिशन से लेके वीज़ा तक की जो जर्नी थी अमृतपाला विजन में वो कैसी रही. तो बने रहिए मेरे साथ और देखते हैं और मिलते हैं निशी क्रिश्चियन से और जानते हैं उनका रिव्यू. હાય નિશી, કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ ઓફ ઓલ ઓન યોર કેનેડા સ્ટુડન્ટ વિઝા. સો આજે આપણે જાણીશું તમારી જોડે કે કેવું રહ્યું તમારું એક્સપિરિયન્સ અમૃતપાલા વિઝનમાં. થેન્ક યુ સો મચ સર. અને મારું એક્સપિરિયન્સ બહુ જ સારું રહ્યું. હું અહીંયા સ્ટાર્ટિંગમાં આવી હતી ત્યારે મારે IELTS મેં ફીસ પે કરી અને એમાં IELTSનો કોચિંગ પ્લસ કન્સલ્ટન્સી ને બધું હતું, પણ મેં કોચિંગ બહારથી લીધી હતી. અને પછી અહીંયા આવી હતી પણ સ્કોર નહોતો આવતો, તો મેં એવું કીધું હવે જવું જ નથી. તો હું રિફંડ લેવા માટે જ આવી હતી. પણ પછી તમારો કોન્ટેક્ટ થયો, પ્લસ નેન્સી મેમે પણ થોડુંક મોટિવેશન આપ્યું કે અહીંયાથી એકવાર કોચિંગ લો અને એકવાર ફરી ટ્રાય કરો. તો પછી મેં અહીંયાથી કોચિંગ સ્ટાર્ટ કરી અને પછી મારું આગળ પ્રોસેસ બેન્ડ આવ્યા, આફ્ટર બેન્ડ પછી મેં આગળ પ્રોસેસ ચાલુ કરાવી. ઓકે, તો તમારું બેઝિકલી કોન્ટેક્ટ કેવી રીતે થયું હતું અમૃતપાલા વિઝનમાં? મારો નોન હતો, મારો ભાઈ છે, એનું અહીંયાથી વિઝા આવેલા હતા ફોર કેનેડા સ્ટુડન્ટ વિઝા. તો હું એના થ્રુ અહીંયા આવી હતી અને એને કોન્ટેક્ટ કરાવ્યો. ઓકે ઓકે. સો ફર્સ્ટ તમે જે સ્ટાર્ટ કરી તમારી જર્ની અમૃતપાલા વિઝન સાથે, તો એ IELTSથી થઈ હતી, રાઈટ? યસ. તો મારે જાણવું છે કે તમારું જે એક્સપિરિયન્સ હતું અમૃતપાલા વિઝનમાં ખાલી IELTS માટે, એ કેવું હતું? અહીંયા IELTSનું કોચિંગ બહુ જ સારું કરાવ્યું હતું અને મેડમ મારી સાથે એવરી ટાઈમ જ્યારે પણ મને કંઈ પણ ટાસ્કમાં ડિફિકલ્ટી પડતી હતી તો તે મને સપોર્ટ સારી રીતે કરતા હતા. અને દરરોજ નવા ટાસ્ક પણ અમને આપતા હતા. તો બધું જ ડેલી જે પણ ટાસ્ક કરાવતા હતા એ બધું જ સારી રીતે સમજણ પણ પડતી હતી. અને લેટેસ્ટ અપડેટ જે પણ બધા રીડિંગના અને રાઇટિંગના બધા ક્વેશ્ચન્સ હતા એ પણ આપતા હતા. અને અનફોર્ચ્યુનેટલી એક્ઝામમાં પણ 1-2 પેસેજમાં મને હેલ્પ પણ રહી છે. તો આખો એક્સપિરિયન્સ IELTSનો બહુ સારો હતો અને ફેકલ્ટીઝ પણ સારા હતા મારા. ઓકે, સો તમે જે છે IELTS ટોટલ આપી છે 6 વખત, રાઈટ? તો બાકી જે 5 વખત આપી છે અને જે છેલ્લી વખત તમે અહીંયા અમૃતપાલા વિઝનમાં કોચિંગ સ્ટાર્ટ કર્યા પછી આપી, તો જે 5 વખતનું કોચિંગનું એક્સપિરિયન્સ હતું, જે બી કન્સલ્ટન્સી જે બી કોચિંગ હોય, તો એમની જોડે તમારો એક્સપિરિયન્સ કેવો હતો જેના લીધે તમારા 5 વખત IELTSની એક્ઝામ આપ્યા પછી બી રિઝલ્ટ ના આવ્યું? ટુ બી ઓનેસ્ટ, હું એક વસ્તુ કહેવા માંગીશ કે મારી લાઈફમાં થોડુંક મેન્ટલી ડિસ્ટર્બન્સ જેવું ફીલ થતું હતું જ્યારે હું બીજે કોચિંગ લીધી હતી મેં. અને મને ફોકસ નહોતું રહેતું કે વાંચવા બેસું ત્યારે મજા નથી આવતી એટલી સોલ્વ કરવાના ક્વેશ્ચન આન્સર્સ. પણ અહીંયા આગળ મને પર્સનલી ટ્રેનિંગ મળતી હતી કે હું એકલી જ ક્લાસમાં પર્સનલી મેમ મને સપોર્ટ કરતા હતા, પ્લસ એમનું મોટિવેશન પણ બહુ સારું હતું કે જેથી હું મારું ફોકસ કરી શકતી હતી મારા ક્વેશ્ચન આન્સર્સ ફાઇન્ડ આઉટ કરવામાં. તો એ સૌથી બેસ્ટ પાર્ટ રહ્યો અને એના લીધે મારા સ્કોર બહુ જ સારી રીતે હું અચીવ કરી શકી છું. યુ મીન ટુ સે કે જે એન્ગેજમેન્ટ આખું ટીમ સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનું જે રિલેશન હોય એ બહુ બેસ્ટ હતું. ઓકે, તો દેટ ઇઝ ધ ઓનલી રીઝન કે જેના લીધે તમે 6ઠ્ઠી વખત એક્ઝામ આપી અને રિઝલ્ટ આવ્યું?
હા એ કહી પણ શકાય? કહી શકાય, અને પ્લસ મટીરિયલ્સ પણ જે પ્રોવાઈડ કરતા હતા એ પણ બહુ જ સારું યુઝફુલ હતું. ઓકે, ગ્રેટ ગ્રેટ. એન્ડ વોટ અબાઉટ વિઝા પ્રોસેસ, એડમિશન પ્રોસેસ? ત્યારથી જે જર્ની તમારી જ્યારે તમારું IELTS તમે 6ઠ્ઠી વખત આપી અને પછી એનું રિઝલ્ટ આવ્યું, એના પછી જ્યારે આપણી પ્રોસેસ સ્ટાર્ટ થઈ, ઓફર લેટર, વિઝા પ્રોસેસ, એ જે આખી જર્ની હતી તમારી, એ કેવી હતી? એ પણ બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો, અને એની અંદર પણ મેં મારે જે કોલેજમાં જેવું હતું મેં સજેશન આપ્યું, અને આફ્ટર દેટ એમણે મને તરત જ ઓફર લેટર પણ લાવીને આપ્યો, અને પછી મેં ફીસ પે કરી, એન્ડ દેન તરત જ એક બહુ જ ટાઈમ ગેપ ઓછા ટાઈમમાં મેં આ બધી પ્રોસેસ પૂરી થઈ છે મારી, અને એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો હતો. પ્લસ મેં એક મારું સ્કોરમાં કદાચ એકમાં 5.5 છે, તો મેં સિક્યોર થવા માટે ડિયોલિંગો પણ એક્ઝામ આપી, અને મેં સરને કીધું કે આ રીતે ચાલશે, તો અમૃતપાલ સરે અપ્રુવલ આપ્યું, અને પછી એ સ્કોર પણ અંદર એડ કર્યો, અને પછી મારા ફાઇનલી વિઝા ફાઇલ મૂકી અને 15 ડેઝમાં જ વિઝા આવી ગયા. તો એ એક્સપિરિયન્સ પણ બહુ જ સારો રહ્યો. પ્લસ બધા જ વર્કર્સ, ટીમ મેમ્બર્સ છે, એમણે પણ મને સારો એવો રિસ્પોન્ડ કર્યો મારા ફોન કોલ અને બધાનો, તો ખૂબ જ સારો એક્સપિરિયન્સ હતો. ઓકે, સો બેઝિકલી આજની ડેટની અંદર વેન યુ સ્ટાર્ટેડ યોર પ્લાનિંગ ફોર કેનેડા સ્ટુડન્ટ વિઝા, તો વાય અમૃતપાલ વિઝન? બિકોઝ આફ્ટર ઓલ તમે પોતે બી આજે વિઝા કન્સલ્ટન્સીની અંદર જ તમે કામ કરો છો, રાઈટ? તમને બી બધી વસ્તુ ખબર છે કે પ્રોસેસ, એડમિશન કેવી રીતે થાય, પ્રોસેસ કેવી રીતે થાય, બધી વસ્તુ તમને ખબર છે. પછી બી તમે કેમ અમૃતપાલ વિઝન ચૂઝ કરી? એકચ્યુઅલી પહેલાંથી જ મેં જ્યારે જોબ મારી પર્સનલી સ્ટાર્ટ નથી કરી, એ પહેલાંથી જ મેં અમૃતપાલ વિઝનનું નામ સાંભળ્યું હતું. પ્લસ મારા રિલેટિવનું જેમનો અહીંયાથી વિઝા આવ્યા, એણે મને સજેસ્ટ કર્યું હતું કે તમે અહીંયા આગળ એકવાર વિઝિટ કરીને આવો, અને તમને 100% તમને શ્યોરિટી સાથે એ લોકો વિઝા લઈને આપશે. અને એ પરથી હું અહીંયા આવી, વિઝિટ કરી, અમૃતપાલ સરને મળી પણ ખરી, અને એમણે મને કીધું કે તમારી પ્રોફાઇલ બહુ સ્ટ્રોંગ છે, એકવાર ખાલી IELTSનું રિઝલ્ટ આવી જાય તો આપણે પ્રોફાઇલ મૂકીશું અને 100% તમારા વિઝા લાવીને આપીશું. સો મને એ ટ્રસ્ટ તો હતો જ પૂરેપૂરો કે મારો વિઝા તો આવવાના જ છે. એટલે આજે આપણા જોડે પાસપોર્ટ બી આવી ગયું સ્ટેમ્પ થઈને, એન્ડ વિઝા બી આવી ગયા, અને આપણી જર્ની હવે પતી ગઈ અહીંયા અમૃતપાલ વિઝનમાં, અને બાકી હવે તમારું આગળ સ્ટાર્ટ થશે, રાઈટ? સો મારે તમને એ પૂછવું છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અમૃતપાલ વિઝન એન્ડ અધર કન્સલ્ટન્સી? અમૃતપાલ વિઝનમાં ડિફરન્સ કહેવા જવું તો મને શ્યોરિટી હતી એક, ઓકે, કે ગમે ત્યાં જઈશ, બધા ટાઈમ વેસ્ટ કરશે અને મની પણ થોડા વેસ્ટ થશે, એક્યુરેટ જવાબ નહીં મળે. પણ મને અહીંયા એક શ્યોરિટી હતી અહીંયા આવ્યા પછી કે ના, અહીંયાથી મને પ્રોપર આન્સર પણ મળશે, પ્લસ મારા વિઝા 100% આવવાના જ છે. તો મને એવું તો કોઈ ટેન્શન હતું જ નહીં કે અહીંયા ફાઇલ મૂકીએ પછી મારા વિઝા આવશે કે નહીં આવે કે શું થશે, એવું કંઈ ટેન્શન નથી. હું જ્યારે બી કોલ કરું એટલું જ પૂછતી હતી, વિઝા આવ્યા સર, વિઝા આવ્યા સર, ક્યારે આવશે, કેટલો ટાઈમ લાગશે, રાઈટ? અમૃતપાલ વિઝનમાં કોણ કોણ તમારા કોમ્યુનિકેશનમાં હતું કે જ્યારે તમે એમ લોકોને તમે વગર વિચારે તમે કોન્ટેક્ટ કરી લેતા હતા? બિકોઝ તમને એવું લાગતું નહોતું કે હું કોઈ ટાઈમિંગની પર ચિંતા કરું ને ડાયરેક્ટ હું વાત કરી લઉં જેથી મને થોડું સેટિસ્ફેક્શન થાય, હું રિલેક્સ થઈ જાઉં? કારણ કે આફ્ટર ઓલ કે આજે કોઈનું બી વિઝા પ્રોસેસ થશે તો એને તો થોડું હશે જ કે ભાઈ મારું વિઝા જલ્દી આવી જાય, મને ડિસિઝન જલ્દી મળી જાય. તો તમારું કેવી રીતનું હતું? ટુ બી ઓનેસ્ટ, જેમની સાથે પણ મારી વાતચીત થતી હતી દરેકને હું ઓફિસ ટાઈમમાં તો હું જે ટાઈમ હતો એ પ્રમાણે જ ફોન કરતી હતી, અને એ લોકોનો રિસ્પોન્સ પણ એક જ ફોનમાં મને મળતો હતો. પણ પર્સનલી હું કહીશ તો આકાશ સરને અને નેન્સી મેમને હું રાત્રે પણ ફોન મેસેજ કરતી હતી. લાઈક રાત્રે 9, 9:30 પણ થઈ ગયા અને હું એમને ફોન કરતી હતી, અને એ લોકો મને ત્યારે પણ રિસ્પોન્ડ કરતા. મને યાદ છે કે આવું છે, હું શું કરું, આવું થશે, રાઈટ? ઇવન ઇન્ટેક માટે બી હતું, પછી કોલેજ કોર્સ સિલેક્શન માટે બી હતું કે કઈ ચૂઝ કરવી, રાઈટ?
સો નિશી આજે અગર હું તમને એવું પૂછું કે તમે એ લોકોને શું કહેવા માંગો છો જે લોકો કન્ટ્રીમાં જવા માંગે છે બીજી કન્ટ્રીની અંદર, જેમ કે કેનેડા, યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની, તો તમે શું રિકમેન્ડ એ લોકોને કરશો? શું તમારું જે એકચ્યુઅલ રિયલ લાઈફ એક્સપિરિયન્સ છે એ જોઈને, એ ફીલ કરીને તમે લોકોને શું રિકમેન્ડ કરવા માંગશો? હું તમને લોકોને જરૂરથી કહીશ કે મસ્ટ વિઝિટ અમૃતપાલે વિઝન, અને તમને શ્યોરિટીની સાથે 100% વિઝા પ્રોવાઈડ થશે જ, અને પ્લસ તમને ઘણા બધા ઓપ્શન પણ એ લોકો પ્રોવાઈડ કરે છે, કોર્સ સિલેક્શનમાં પણ મદદ કરશે, અને બધી જ રીતે તમને બેસ્ટ સર્વિસ પ્રોવાઈડ થશે. તો ज़रूर विजिट करजो. थैंक यू सो मच. सो ये था हमारा पॉडकास्ट निसी क्रिश्चियन के साथ, और जैसे कि उन्होंने बताया कि अगर आप भी जाना चाहते हो यूएसए, कनाडा, ऑस्ट्रेलिया, जर्मनी एंड यूके, तो ज़रूर से आप कांटेक्ट कर सकते हो. नो मैटर कि आपके कितने भी रिजेक्शन हो, चाहे विजिटर में हो, स्पाउस में हो या स्टूडेंट में हो, अगर आपने कांटेक्ट किया अमृतपाल विजन में, यहाँ से अगर आपको बता दिया कि आपका वीज़ा हो सकता है, देन डेफिनेटली आपका वीज़ा हम करवा के देंगे. 100% श्योरिटी आपको मिलेगी वीज़ा प्रोसेस के अंदर. तो आज ही कॉन्टेक्ट करें अमृतपाल विजन में नीचे दिए गए नंबर पे, विच इज़ 9512424037, और बुक कीजिए आपका फ्री कंसल्टेशन. थैंक यू.